તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। CGST નો ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે। 2.5 લાખની લાંચ લેતા ઝડપાયો છે અધિકારી। CBIએ લાંચિયા અધિકારીને ઝડપી લીધો છે। તો લાંચ લેવાનો મામલો સામે આવ્યો છે। 2.5 લાખની લાંચ લેતા અધિકારી ઝડપાયો છે। તો CGST નો ઇન્સ્પેક્ટર જે લાંચ લેતા ઝડપાયો છે, તો લાંચ લેવાનો આ મામલો સામે આવ્યો છે, જેમાં CGST નો ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે। 2.5 લાખની લાંચ લેતા ઝડપાયો છે અધિકારી। તો CBIએ લાંચિયા અધિકારીને ઝડપી લીધો છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે। ઋષિ, જે પ્રમાણે આ લાંચનો મામલો સામે આવ્યો છે, જે CGST નો ઇન્સ્પેક્ટર છે તે લાંચ લેતા ઝડપાયો છે, હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું અપડેટ? આજે વહેલી સવારથી CBIએ જ્યારે સેન્ટ્રલ GSTમાં ત્યારે વિગતો સામે આવી રહી હતી, ત્યારે હાલ અત્યારે જે માહિતી સામે આવી છે કે CBIએ જે રીતે ફરિયાદી પાસેથી 2.5 લાખની લાંચ લેતા CGSTના આરોપીને પકડી પાડ્યો છે। વાત છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઓફિસની, તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા CGSTના આ અધિકારીને 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો। ખાસ રેસકોર્સ રિંગ રોડ ઉપર તેમની ઓફિસ છે, તેમાં જ તેને ઝડપી પાડ્યો હતો। જે ખાનગી પેઢીના અધિકૃત મેનેજર છે, તેને એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફરિયાદી અને પેઢીના માલિક પાસે આ રકમની માંગણી તેને કરી છે, અને ખાસ તે આરોપીઓ કથિત રૂપે ફરિયાદીને જાણ કરીને જો તેઓ ચાલુ ધંધો રાખવા માંગતા હોય તો GST નંબર રદ કરવામાં નહીં આવે તેના બદલ તેને 2.5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, અને CBIને જાણ થતાં છટકું ગોઠવ્યું હતું અને આરોપી પાસેથી રૂપિયા 2.5 લાખની લાંચ લેતા રંગે હાથે પકડ્યા હતા। જી ઋષિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।